મોરબી સબજેલમાંથી 2 મોબાઈલ મળ્યા। ઓચિંતા ચેકિંગ દરમિયાન ફોન મળી આવ્યા। સિમ કાર્ડ વગરના કીપેડવાળા મોબાઈલ હતા। રાજકોટ ડીઆઈજી કચેરીની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું। અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। મોરબી સબજેલમાંથી મોબાઈલ મળી આવવાનું સામે આવ્યું છે। રાજકોટ ડીઆઈજી કચેરીની ટીમ દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તેમાં મોબાઈલ મળી આવ્યા છે। ઓચિંતા ચેકિંગ દરમિયાન ફોન મળ્યા। મોરબી સબજેલમાં 2 મોબાઈલ મળી આવ્યા છે। ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ફોન મળ્યા। જગદીશ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જગદીશ, મોરબી સબજેલમાં ફોન મળી આવ્યા। જી કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ રેન્જ ડીઆઈજીની ટીમ દ્વારા મોરબીની સબ જેલમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવતા કીપેડવાળા 2 મોબાઈલ મળી આવ્યા હતા। બંને કીપેડવાળા મોબાઈલમાં બંને સિમ કાર્ડ યુઝ થઈ શકે તેવી સિસ્ટમ હતી, એટલે કે આ બંને કીપેડ મોબાઈલ હાલ તો પોલીસે જપ્ત કર્યા છે અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે। પરંતુ વારંવાર સબ જેલમાંથી ફોન મળી આવ્યા, પ્રતિબંધિત વસ્તુ મળી આવે, તેને લઈ જેલ પ્રશાસન સામે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। કિન્નરી, જી ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।